આપણે ચરિત્ર ચાલી રહ્યું છે ગુરુ છોવનાજીનું. ગુરુ છોવનાજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગુરુ છોવનાજીને ચરણદાસજી મહારાજ કહે છે કે હવે તમે પ્રેમ ભક્તિનો માર્ગ શીખાડો બધાને. મતલબ પ્રેમ ભક્તિના માર્ગ તરફ બધાને વાળો. તો ગુરુ છોવનાજી કે ઠીક છે, ધીરે ધીરે હવે બધાને ભગવાનના પ્રેમ ભક્તિના માર્ગ તરફ હું વાળીશ. અને એને પ્રેમ ભક્તિના માર્ગનો પ્રચાર ચાલુ કરી દીધો. મતલબ બધાનો પ્રેમ ભગવાનની અંદર થાય એવા માર્ગ તરફ એને વાળી દીધા બધાને. અને આમ પણ ભક્તિનો માર્ગ અને પ્રેમનો માર્ગ છે ને સહેલો છે. એમાં છે ને જાજુ અઘરાપણું કાંઈ નથી. બાકીના બધા માર્ગ છે ને અઘરા છે અને બહુ બધા અઘરા છે. પણ ભગવત પ્રેમનો માર્ગ સહેલો છે. તમારે ખાલી ભગવાનનું સ્મરણ જ કરવાનું. જેવી રીતે પતિવ્રતા નારી પતિનું સ્મરણ કરતી હોય અથવા તો માં પોતાના બાળકનું સ્મરણ કરતી હોય એ જ રીતે પ્રભુનું સ્મરણ કરવાનું. પછી હાલતા ચાલતા ઉઠતા બેસતા કોઈ પણ રીતે થાય પ્રભુનું સ્મરણ થવું જોઈએ. આવી વસ્તુ છે. મને તો કઈ આમાં અઘરું લાગતું નથી. હું તો કોઈને આસન ઉપર બેહીને ભજન કરવાનું નથી કહેતો કે આસન ઉપર નો બેહી શકો તો કઈ નહીં, પણ હાલતા ચાલતા ઉઠતા બેસતા ગમે એ રીતે તમે તમારા ભગવાનનું નામ રહીને રાખો. નામથી મોટું કઈ છે જ નહીં. અને આટલું હેલું સાધન પણ ન થાય તો આનાથી હેલું સાધન શાસ્ત્રએ અને સંતોએ બીજું કોઈ બતાવ્યું જ નથી. ભગવાનનું સ્મરણ અને ભગવાનનું નામ. ગીતાજીમાં ભગવાને કીધું છે મચ્ચિત સર્વ દુર્ગાની મત પ્રસાદાત કરીષ્યતિ. હે અર્જુન, તું મારું સ્મરણ કરીશ ને તો હું તને મુસીબતના બધા કિલ્લાઓમાંથી બહાર કાઢી નાખીશ. એક મુસીબતના કિલ્લામાં તારે ફસાવાનું રહેશે નહીં. તું બધામાંથી બહાર નીકળી જઈશ. એવું ભગવાન કહે છે અર્જુનને. એટલે આવો પ્રેમ ભક્તિનો સહેલો માર્ગ છે અને ઈ માર્ગ ઉપર ગુરુ છોવનાજી હવે હાલવા માંડ્યા છે અને બીજાને હલવવા માંડ્યા છે. હવે એકવાર શું થયું, ચરણદાસજી મહારાજે છે ને સખી રૂપ ધારણ કર્યું. સખી રૂપ એટલે કાયદેસર સખી બની ગયા. મહેંદીની રચના કરી, બંગડીઓ પહેરી, સાડી પહેરી, ચણિયા ચોરી પહેરી, બધું કરીને સખીનું વેશ ધારણ કર્યો ચરણદાસજી મહારાજે. સખી ભેસ ચરણ દાસ જુધારે, ચૂડી માંગ સિંદૂર સવારે. સખી વેશ ચરણદાસજી મહારાજે ધારણ કર્યો અને ચૂડી એટલે બંગડી, માંગ એટલે માંગમાં સિંદૂર પૂર્યું અને આ રીતે સખી વેશ ધારણ કર્યો. કર મહેંદી પગ કંકળ સાજે, સખી ભેસ પટ ભૂષણ રાજે. હાથમાં મહેંદી, પગમાં કંકણ, પગમાં જે કંકર પહેરે ઈ પહેરેલા હતા અને આખો સખીનો વેશ ધારણ કર્યો ચરણદાસજી મહારાજે. તો ઘણા મંદમતી લોકોએ શંકા કરી કે ભાઈ આ વળી કેવો વેશ ધારણ કર્યો. આ સખીનો વેશ તો એટલે ધારણ કર્યો છે કે ચરણદાસજી મહારાજ કામી પુરુષ છે અને સ્ત્રીઓને છેતરવા માટે જ એને કે સખી વેશ ધારણ કર્યો છે. બધા એના ઉપર શંકા કરવા માંડ્યા કે સ્ત્રીઓને છેતરવા માટે આને સખીનો વેશ ધારણ કર્યો છે. એટલે બધા ચરણદાસજી મહારાજ પાસે ગયા દિલ્હીના લોકો અને ચરણદાસજી મહારાજ પાસે જઈને કીધું કે તમે પુરુષ છો છતાં સ્ત્રીનો વેશ કેમ રચ્યો છે. એ કે તમે ઢોંગ કરો છો. એ કે આવું ઢોંગ કરવાની તમને કોણે છૂટ આપી છે. એ કે ચરણદાસજી મહારાજ એમ કે છે હું પુરુષય નથી ને સ્ત્રી નથી. કે પુરુષ તો કેવલ મારો ભગવાન છે. આપણે તો બધા એની પ્રકૃતિ છીએ. કે પુરુષ ભગવાન જ છે કે કોઈ પુરુષ નથી. કે તમે શા માટે મને પુરુષ કયો છો. ચરણદાસજી મહારાજ કહે છે. તો ઓલા બધા કે અચ્છા તો તમે સ્ત્રી છો. તો કે હા હું કે સખી છું. કે તો કે બતાવો અમને તમે કેવી સખી છો. તો ચરણદાસજી મહારાજે ધોતી ખોલીને ફેંકી દીધી. ધોતી ફેંકી દીધી ને તો કોઈને ઈ પુરુષ રૂપમાં દેખાણા, કોઈને ઈ નારી રૂપમાં દેખાણા
કોઈને નારી અને પુરુષ બેયના રૂપમાં દેખાણા, અને કોઈને નારી અને પુરુષમાંથી એકેય ચિહ્ન ન દેખાણું. બધાય દર્શન કરાવી દીધા. ચાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત તીન દેખી તૈસી. જેની જેવી ભાવના હતી, જે ચરણદાસજીને જે રીતે માનતા હતા એવા એને દર્શન થયા. કોઈને સખી રૂપમાં, કોઈને સખા રૂપમાં, કોઈને કોઈ રૂપમાં, કોઈ રૂપમાં. પ્રભુ જો ધોતી ખોલ બગાઈ, દો ચિન્હ में एक न पाई, काहू नारी रूप लखाए, काहू जुगल रूप दर्शाए. કોઈ નારીના રૂપમાં, કોઈ આ રૂપમાં, આમાં બધું દર્શન કરાવ્યા. ત્યારે નિંદકના મોઢા બંધ થઈ ગયા કે ઓ આ ઉપર જ સખી વેશ ધારણ નથી કર્યો, આ તો બહુ ઉચ્ચ કોટીના મહાપુરુષ છે. તો આ લીલા જોઈને ગુરુ છોનાજીના મનમાં સંશય થયો કે ગુરુદેવે આવી લીલા શું દેખાઈ હશે. સંશય થયો, તેને પૂછ્યું ગુરુદેવને કે ગુરુદેવ તમે કે આવી લીલા શા માટે દેખાડી, કે આ લીલાનો કઈ મર્મ ન સમજી શક્યો હું. ત્યારે ગુરુદેવે કીધું ચરણદાસજી મહારાજે કે બેટા, સખી વેશ ઈ જ આપણો સાચો વેશ છે. મહાપુરુષોએ સખી વેશ ઘણી વાર ધારણ કર્યો છે, અને આપણી ઉપાસના જ રાધા કૃષ્ણની લીલાની ઉપાસના છે, અને એમાં આપણે રાધાજીની સખી બનીને જ હાલવાનું છે. એ સખી વેશની મર્યાદા તૂટે નહીં, અને સખી વેશનો માર્ગ આમને આમ હાઈલો રાખે, એટલા માટે મેં સખીનો વેશ ધારણ કર્યો છે. યાહી હિત મેને ધર્યો, अपने काजन जान, प्राणीन को परतीत हो सखी वेश प्रधान. પ્રાણીઓને ખબર પડે કે સખી વેશ પ્રધાન છે, સખી વેશ મુખ્ય છે, એટલા માટે જ મેં કે આ રૂપ કે ધારણ કર્યું છે. આવી વાત છે. હવે આખો પ્રસંગ આવી ગયો. હવે આ પ્રસંગ ઉપર હું મારી ટીકા તમને સંભળાવું. આ પ્રસંગ ઉપરથી મારી પહેલી ટીકા તો એવી છે કે ચરણદાસજી મહારાજે કઈ ખોટું કર્યું નથી, બરોબર? કારણ કે સખી ઉપાસના પ્રાચીન ઉપાસના છે, અને આ સખી વેશધારી ઉપાસના સંતો પહેલેથી કરતા આવ્યા છે, એટલે એને કઈ ખોટું કર્યું નથી. એ સત્ય જ છે. એક વાત તો આ. બીજી વાત એ છે કે ઠીક છે, ચરણદાસજી મહારાજે સખી વેશ ધારણ કર્યો, એ તો કઈક જગતને દેખાડવા માંગતા હતા એટલે સખી વેશ ધારણ કર્યો. બાકી સખી વેશ બહારથી ધારણ કરવાની જરૂર નથી. તમારું હૃદય કોમળ બની જાય ને, સ્ત્રી જેવું પ્રેમાળ અને કોમળ, અને એમાં ભગવાનના ચિંતન સિવાય કઈ ન રહી, એટલે તમે સખી બની ગયા. પછી તમે જીન્સનું પેન્ટ પહેર્યું હોય તો ભલે, ટી શર્ટ પહેર્યું હોય તો ભલે, પુરુષના રૂપમાં હોય તો ભલે, સાડી સખી આ તે કઈ કરવાની જરૂર નથી. આ તો બધા આજના લોકોના થટિંગ છે. હું ચરણદાસજી મહારાજને ખોટો નથી કહેતો, એ તો આચાર્ય હતા, એની લીલા તો ઈ જ જાણે. પણ બાકી અત્યારે આ જે લોકો સખીના કપડા પહેરીને અત્યારે જે નીકળે છે ને, એમાં ઘણા થટિંગ પણ હોય છે. ખાલી હોશિયારી, સખી ભાવની કઈ ખબર ન હોય, અને હોશિયારી માટે એને સખીના કપડા પહેરી લીધા હોય તો એવા ધતિંગ વાળા લોકોથી સાવધાન રહેવું જોઈએ. અને હું તો કોઈને સખીના કપડા પહેરવાનું સમર્થન જ નથી કરતો. હું તો એમ જ કઉ છું કે તમે મનથી હારા બનો, ઈ જ સાચો સખી ભાવ છે. બાકી મન કામ ક્રોધ લોભથી ગરબડથી ખરડાયેલું હોય, પણ તમે ચણિયા ચોરી હાથ પહેરી લ્યો તો કઈ તમે રાધાજીની સખી નો બની જાઓ. એટલે હું કોઈને સલાહ નથી આપતો કે સખીના કપડા પહેરે, સલાહ નથી દેતો ને, એવું મને ગમતું નથી. આ તો પ્રસંગ આવ્યો એટલે મેં ચરણદાસજીનો પ્રસંગ લીધો, પણ મને આવી કોઈ ધતિંગ વાળી વાતો જ નથી ગમતી. તમે જેવા છો એવા રહ્યો ને તોય ભગવાનના પ્યારા બની જાવે. જેવા છો એવા રહ્યો. તમારામાં અવગુણ હોય તો અવગુણ ભગવાનને કહી દો કે પ્રભુ મારામાં આટલા અવગુણ છે, તો અવગુણનું કહી દેશો ને તો પણ તમે ભગવાનના પ્યારા બની જાશો. જેવા છો ભગવાન તો છે ને, તમે બહારના વેશનું પરિવર્તન માંગતા જ નથી. તમે અંદરથી જેવા છો એવા સમર્પિત થઈ જાઓ, એ જ ભગવાન તમારી પાસે માગે છે. આ બધા બાહ્ય પરિવર્તન ને આ તે નહીં, તો બધી ખોટી વાતો છે. ઉપરના બધા નાટક છે, એ ઉપરના નાટકનો કોઈ અર્થ નથી. એટલે સખીઓના કપડા પહેરવાની કઈ જરૂર નથી. હૃદયથી પ્રેમાળ બનો, હૃદયથી કોમળ બનો, અવગુણોને કાઢો, એ જ અસલી સખી માર્ગ છે. અને હવે ત્રીજી ટીકા, આમાં જ મારી ત્રીજી ટીકા કહું. ઠીક છે, બધા સખી ભાવે આ તે ઉપાસના કરે છે, એમ કઈ વાંધો નહીં, એ કરવી જ હોય. પણ રસિકોએ એ ઉપાસના એટલા માટે રાખી છે
કે સખી ભાવે ઉપાસના કરે ને એટલે રાધાજી પ્રત્યે કોઈ કુભાવ ન આવે. એટલા માટે સખી ભાવની ઉપાસના ચાલુ કરી છે કે રાધાજી પ્રત્યે, હા સ્ત્રી હોય તો કૃષ્ણને પતિ માનીને ભજી શકે છે, પણ કઈ રાધાજીને પ્રિયતમા કે પત્ની માનીને ભજન થતું નથી. એનું તો સખી ભાવ સુધી ભજન થાય કે હું રાધાજીની સખી છું. આટલે સુધી. પણ મારે આમાં વિશેષ વાત એ કેવી છે કે ખરેખર સખી ઉપાસના એટલા માટે જ રાખી છે કે સાધક બહુ ઊંચો ઉલરે ને એટલા માટે. બાકી છેલ્લી સ્થિતિ તો એ જ છે કે તમે જે ભગવાનનું ચિંતન કરો છો ને, કીટ ભૃંગની જેમ તમે પણ એના જેવા બની જાઓ છો. આ છે છેલ્લી સ્થિતિની વાત. દાખલા તરીકે ઈયળને છે ને ભમરી લઈ આવે, પછી ઈયળને દરમાં પૂરીને ભમરી એને ચાંચ માયરે રાખે. એટલે ઓલી ઈયળ બહાર નીકળે ને એટલે વિચારે કે એ ભમરી ચાંચ મારશે, એ ભમરી ચાંચ મારશે. તો ભમરીનું ચિંતન કરતા કરતા ઈયળ ભમરી બનીને ઉડી જાય છે. એમ તમે રાધાજીનું ચિંતન કરશો તો રાધાજી સ્વરૂપ બની જાશો, કૃષ્ણનું ચિંતન કરશો તો કૃષ્ણનું સ્વરૂપ બની જાશો. જે દેવતાનું, રામનું, સીતાનું જેનું ચિંતન કરશો ને એના રૂપ તમે બની જાશો. વચ્ચે બીજો કોઈ છે જ નહીં, તમે અને ભગવાન જ છો. વચ્ચે ત્રીજો કોઈ નથી. સખી ઉપાસના નાતે કરવી જોઈએ, જ્યાં સુધી દેહ ભાન છે ત્યાં સુધી કરવી જોઈએ. પણ એનાથી આગળની વાત એ છે કે જે ભગવાનનું ચિંતન કરો છો ને એનું જ સાક્ષાત સ્વરૂપ તમે બની જાઓ છો. એને બ્રહ્મજ્ઞાનીઓ અહમ બ્રહ્મસ્મિ કહે છે. જેને જે બોલવું હોય એ બોલે, પણ મારો અંતિમ નિર્ણય એ છે કે જે ઈષ્ટનું તમે સ્મરણ કરો છો ને એના સમાન તમે બની જાઓ છો. એનો અર્થ એવો નથી કે એ પછી અભિમાન કરશે કે હું એના સમાન બની ગયો છું. પાછું એને ભાન પણ છે કે મારી ઓકાત શું છે, પણ એ ઈષ્ટ જેટલી શક્તિનો પોતાની અંદર અનુભવ કરશે. જેવી રીતે કોઈ મિત્રને આપણે પાવર ઓફ પેટર્ન કરીને આપીએ કે હે મિત્ર, હું મહિનાથી બારે વિદેશમાં પ્રવાસ માટે જાઉં છું, મહિનાથી સુધી તને મારી ફેક્ટરી હલાવવાની છૂટ છે, હું તને પાવર ઓફ પેટર્ન કરીને જાઉં છું. તો એ વ્યક્તિ મહિનાથી સુધી એની ફેક્ટરી મરજી પડે એમ હલવી શકે, કારણ કે એને પાવર ઓફ પેટર્ન કરીને બધો પાવર આપ્યો છે. એમ આપણે છીએ તો નાના જ ભગવાનથી, એવું નથી. પણ ભગવાન જયારે આપણે અતિશય પ્રેમ કરે છે ને ત્યારે પાવર ઓફ પેટર્ન કરી દે કે જા, મારા જેવી શક્તિ તારી અંદર પણ હશે, મજા કરતા રહે. જેના ઉપર કૃપા કરવી હોય એ કર, જેના ઉપર શક્તિ લૂંટાવી હોય એટલી લૂંટાવ, ચા મારી શક્તિ તને આપી. અને આનું પ્રમાણ એ છે, એવી નથી કે ખોટી વાતો છે. સુદામાને ભગવાને ફૂલ શક્તિ આપી, આખી સુદામાપુરી બનાવી દીધી અને એના જેવી શક્તિ આપી દીધી. પછી સુદામાને કોઈથી કોઈનો દરવાજો ખખડાવો ન પડ્યો, કારણ કે ભગવાને એને પોતાની ગાદીએ બેસાડી દીધા, પોતાના સમાન બનાવી લીધા. ભગવાન કોઈને નોકર નથી બનાવતા, ભગવાન તો જીવને પોતાના સમાન બનાવે છે. આવી વસ્તુ છે. એટલે એક વાત જરૂર યાદ રાખવી જોઈએ કે ભગવાન હંમેશા જીવને પોતાના સમાન જ બનાવે છે. પોતાનો નોકર કે સખી કે સખો કે નાની વસ્તુ નથી બનાવતા. હા, તમને ભગવાનથી અલગ લઈને રસનું આસ્વાદન કરો, પણ એ બધું છે ને ચિંતનમાં આવે એવું નથી. આજે અમારા બાબા કહેતા હતા કે એમાં તમે બુદ્ધિ ન હલાવો, કારણ કે અનુભવ પછી જ ખબર પડે કે આપણે ભગવાનથી અલગ છીએ અને ભગવાન હારે એક પણ છીએ. એ અચિંત્ય ભેદાભેદ તત્વ છે. આવી વસ્તુ છે, પણ એમાં આપણી બુદ્ધિ કામ કરતી નથી. એટલે એ તો અનુભવ થાય ત્યારે ખબર પડે. પણ છેલ્લે મારે એટલું કહેવાનું છે કે હાચી સખી આત્મા છે ને, એ હાચી સખી કે જે સ્વરૂપ છે એ આપણું સ્વરૂપ છે. બાકી બહારથી કોઈ કપડા બદલાવાથી કોઈ સખી બનતું નથી. એટલે કપડાના ચક્કરમાં પડવું જોઈએ નહીં, અંદરથી હાચા સાધુ બનો. હિતરવંશ મહાપ્રભુ હોય કે સ્વામી હરિદાસ હોય, બધા આચાર્ય થઈ ગયા ને, એ પુરુષના વેશમાં જતા ધોતી જભો પહેરતા. એમને ક્યારેય ખોટા સખી બનવાના નાટક કર્યા નથી. આવી વસ્તુ છે. આટલી બધી રામાયણ એટલે કરું છું કે આ બધા નાટક કરતા કરતા ઘણાના પતન